સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદમાં સાબરમતી નદીમાં ફીણના ગોટા જોવા મળ્યા છે। નદીમાં પ્રદૂષણથી અનેક સવાલો ઉઠી રહ્યા છે તો કરોડોના ખર્ચ છતાં પણ નદીની આ સ્થિતિ જોવા મળી રહી છે। નદીની જાળવણી માટેના કરોડો રૂપિયા પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। સફાઈ અભિયાનની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો સાબરમતી નદીમાં ફીણ જોવા મળી રહ્યું છે અને તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। ફીણના ગોટા નજરે પડ્યા છે ત્યારે જે નદીની સફાઈને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સાબરમતી નદીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં નજર કરો ત્યાં ફીણના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે। નદીમાં પ્રદૂષણથી અનેક સવાલો ઉઠી રહ્યા છે તો કરોડોના ખર્ચ છતાં પણ નદીની આ સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। નદીની જાળવણી માટેના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો સફાઈ અભિયાનની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે કારખાનાના દૂષિત પાણી હોય છે તે છોડવામાં આવતા હોય છે અને તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। અમદાવાદની સાબરમતી નદીને ફરી એકવાર પ્રદૂષિત કરવાનું દૂષણ ચાલી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો સાબરમતી નદીમાં એ પ્રકારે ફીણ છવાઈ ગયા છે કે અહીંથી જે ગંદુ પાણી નીકળી રહ્યું છે, પ્રદૂષિત પાણી નીકળી રહ્યું છે, તે સાબરમતી નદીને ખરાબ કરી રહ્યું છે। અમદાવાદ શહેરની અંદર આ પ્રકારના દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે અને આ ચોંકાવનારા દ્રશ્યો એટલે કારણ કે કરોડો રૂપિયા ફાળવાય છે સાબરમતી નદીના સંવર્ધન માટે, તેના સંરક્ષણ માટે। આ જે નદી છે કે જેને સાફ કરવાનું અભિયાન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું। 1 થી 2 મહિના સુધી ખાસ કરીને સાફ કરવાના અભિયાન અંતર્ગત અનેક NGO છે, ખુદ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર, મેયર, તમામ પદાધિકારીઓ છે આ નદીમાં ઉતર્યા હતા, તેને સાફ પણ કરી હતી। પરંતુ એ જ જગ્યા ઉપર આપ જુઓ તો હાલ જે પ્રકારે નદીને પ્રદૂષિત કરવાનું કાવતરું છે તે ચાલી રહ્યું છે। ખાસ કરીને જે પ્રકારે ફીણ ઉપટ્યા છે તેને કારણે અનેક સવાલો થઈ રહ્યા છે। આ પ્રદૂષિત પાણીને કારણે અનેક સવાલો વચ્ચે ફરી એકવાર એ પ્રકારનો સવાલ ચોક્કસથી થાય કે આ પ્રકારનું દૂષણને કારણે, આ પ્રકારની નદી પ્રદૂષિત થયું હોવાને કારણે ખાસ કરીને તેની ઉપર કોઈ પગલાં લેવાશે કે કેમ? આખરે આ જવાબદારી કોની રહેશે? કેમેરા પર્સન ઠેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો સાબરમતી નદીમાં જ્યાં નજર કરો ત્યાં ફીણના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે અને તેને લઈને અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે। અગાઉ પણ આ પ્રકારની ઘટનાનું નિર્માણ થયું હતું ત્યારે જે NGO સેવાકીય સંસ્થાઓ છે તેમના દ્વારા અથવા તો મનપા દ્વારા પણ જે કામગીરી છે, સફાઈની કામગીરી છે તે કરવામાં આવી હતી, પરંતુ ફરી એકવાર સાબરમતી નદીમાં ફીણ જોવા મળી રહ્યું છે અને તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ પાણી ક્યાંથી આવી રહ્યું છે અને શા માટે આ જે ફીણ છે તે સાબરમતી નદીમાં જોવા મળી રહ્યું છે। શું કારખાનાના દૂષિત પાણી અહીંયા ઠાલવવામાં આવતા હોય છે અને તેના કારણે આ સાબરમતી નદીમાં ફીણનું નિર્માણ થાય છે અને આ પ્રકારે ચારે બાજુ ફીણ જોવા મળી રહ્યું છે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ ફીણ શા માટે સાબરમતી નદીમાં જોવા મળી રહ્યું છે। અત્યાર સુધી મનપા દ્વારા તેમજ જે સેવાકીય સંસ્થાઓ છે તેમના દ્વારા અનેક કામગીરી કરવામાં આવી છે સફાઈને લઈને, પરંતુ અવારનવાર આ પ્રકારની ઘટનાનું નિર્માણ થતું હોય છે કે જ્યાં સાબરમતી નદી જે છે તે દૂષિત થતી હોય છે। ફરી એકવાર તે જ પુરાવો અહીંયા જોવા મળી રહ્યો છે કે જ્યાં ચારે બાજુ સાબરમતી નદીમાં ફીણ જોવા મળી રહ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે સાફ સફાઈ કરવામાં આવતી હોય છે, તેને લઈને ટેન્ડર પાસ થતા હોય છે, તેમ છતાં અહીંયા ગંદકી જોવા મળી રહી છે। ત્યારે આ જે સફાઈની કામગીરી છે તે ક્યારે થશે અને જે આ ફીણ જોવા મળી રહ્યું છે શું તેને લઈને કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, ઠોસ પગલાં ભરવામાં આવશે કે કેમ, તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો અમદાવાદની સાબરમતી નદીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ચારે બાજુ પાણીમાં ફીણના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે અને આખરે આ ફીણ કેવી રીતે સર્જાઈ રહ્યું છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। કારણ કે એક તરફ તંત્ર દ્વારા કરોડોના ખર્ચે સાબરમતી નદીના સંવર્ધન માટે કામગીરી કરવામાં આવતી હોય છે અને કરોડોના ખર્ચોનું જે ટેન્ડર છે તે પણ પાસ કરવામાં આવતું હોય છે, તેમ છતાં અહીંયા સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે અને આખરે આ જે પાણી છે તે દૂષિત શા માટે થઈ રહ્યું છે તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। વોટર કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। ધરમસિંહભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે સાબરમતી નદીનું જે આખું પાણી છે તે પ્રદૂષિત થઈ રહ્યું છે, જે ફીણના ગોટે ગોટા છે તે નજરે પડી રહ્યા છે, એટલે આ પરિસ્થિતિનું નિર્માણ શા માટે થઈ રહ્યું છે?
જે પ્રમાણે અત્યારે નર્મદાના અંદરથી આપણે નદીમાં જે પાણી છોડીએ છીએ તો નર્મદા કેનાલના અંદર નર્મદા ડેમમાંથી જે પાણી આવે છે એની સાથે જે આ એક જાતની વેલ છે જે પાણી ઉપર જ રહેતી હોય છે એ ત્યાંથી અંદર આવેલી છે અને એ વેલના અંદર આ દર વખતે લગભગ આવતી હોય છે અને આપણા પાસે એ નદી સાફ કરવા માટે અંદર જે પેલા મશીનો મૂકેલા છે જેના અંદર વેલ એ લઈ લેતા હોય છે દર વખતે અને આ વખતે બી આવી છે આના અગાઉ બી આવી હતી અને મશીનો વખતે અત્યારે કામ આપણે એનું ચાલુ રાખ્યું છે અને પૂર્ણ થઈ જશે. જી ધરમજીભાઈ, પરંતુ આપ જે વેલની વાત કરી રહ્યા છો તો વેલ મારા ખ્યાલ મુજબ તો લીલા રંગની હોય છે અને વનસ્પતિ જેવું કંઈક દેખાતું હોય છે, પરંતુ આ જે પાણીમાં દેખાય છે સ્પષ્ટપણે ફીણ જોવા મળી રહ્યું છે. એટલે સવાલ એ છે કે આ શું વેલ છે કે પછી ફીણ છે? ના ના બેન, એવું છે કે જે એની સાથે સાથે કેમિકલનું પાણી હોય એ ટાઈપનું લાગે છે, પણ એ ચેક કર્યું છે પાણીમાં કોઈ કેમિકલ છે નહીં અને અત્યારે વેલની સાથે એ દેખાતું એવું છે અને એના માટેના ટેસ્ટ બી હમણાં કર્યા છે અને એનું રિઝલ્ટ બી આવી જશે અને વેલ હમણાં ટૂંક સમયમાં લઈ લઈશું આપણે. જી ધરમજીભાઈ, એટલે આપ કહી રહ્યા છો કે આ વેલની સાથેનું જે પાણી છે તેના કારણે ફીણ વળી રહ્યું છે અને કોઈ પણ પ્રકારનું કેમિકલ યુક્ત પાણી કે દૂષિત પાણી નથી છોડવામાં આવ્યું એવું કહી રહ્યા છો આપ? જી 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 બેન, એવું. જી, અને હવે કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે, અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ના ના, અત્યાર સુધીમાં જયારે બી આ વેલ આવતી હતી એની સાથે આવું ક્યારે પાણી આ ટાઈપનું આવ્યું જ નથી. એટલે સૌથી પહેલા તો એ બી ચકાસવામાં આવી રહ્યું છે કે ભાઈ આ ક્યાંથી આવ્યું છે અને જે આના અગાઉ જે જગ્યાએથી આવી છે એ બાજુ આવું પાણી છે કે નહીં એ બી અત્યારે કીધેલું છે અને એ ચેક થશે અને આ વેલ ટૂંક સમયમાં કાઢી લઈશું અને એમાં કોઈ બી ક્ષતિ દેખાતી હશે તો એના ઉપર જ્યાં બી આ કોઈક આવા કોઈ અધિકૃત્ય કોઈ કામ થયું હશે કોઈએ છોડેલું તો એના પર આકરા પગલા લઈશું આપણે. જી ધરમજીભાઈ, એટલે કરોડોના ટેન્ડર પાસ થતા હોય છે સફાઈ કરવા માટેનું અને તેમ છતાં આ પ્રકારે અભાવ શા માટે જોવા મળતો હોય છે? દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ શા માટે નિર્માણ થતી હોય છે? જો બેન, આ જે વેલ છે વેલ માટે તો આ કુદરતી વસ્તુ છે, એમાં તો કોઈથી કશું થઈ ના શકે કે ડેમમાંથી આગળ જે થતું હોય ત્યાંથી આવતી હોય એના માટે. પણ જો આ કેમિકલ જેવું અથવા તો જે ફીણવાળી વાત છે એના અંદર અત્યારે કીધેલું છે, એની તપાસ ચાલુ છે, એમાં જો કંઈ બી નીકળશે તો એના પર પગલા લઈશું અને ફરીથી આવું કોઈ કૃત્ય ના કરે એ પ્રમાણેના પગલા લઈશું. જી ધરમજીભાઈ, અમે તો અગાઉ પણ આ પ્રકારના દ્રશ્યો બતાવ્યા છે કે જ્યાં ફીણ જોવા મળ્યું હોય અને આશા રાખીએ કે આ વખતે પણ જે ફીણ જોવા મળી રહ્યું છે તેની ઠોસ કાર્યવાહી થાય અને પગલા ભરવામાં આવે. આપ દ્વારા હું મીડિયામાં જાહેર જનતાને કહું છું આના અંદર આકરા પગલા આપણે લઈશું. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ હતા ચેરમેન કે જેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે વેલ ત્યાં આગળ નદીમાં જોવા મળી રહી છે તેને સફાઈ કરવાની કામગીરી થઈ રહી છે. બીજી તરફ આજે ફીણ જોવા મળી રહ્યું છે તેને લઈને પણ ઠોસ કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ કેમિકલ યુક્ત પાણી અહીં છોડવામાં આવ્યું હશે કોઈના દ્વારા, કોઈ કારખાના દ્વારા, તો તેને લઈને પણ ઠોસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું સ્પષ્ટપણે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. તો અમદાવાદમાં સાબરમતીના હાલ બેહાલ થઈ ગયા છે. સાબરમતી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જળકુંભી સાફ કરવામાં તંત્ર કામે લાગ્યું છે. નદીમાં જળકુંભી સાફ કરવા મશીનો ઉતારવામાં આવ્યા છે. સાબરમતી નદી પાછળનો કરોડોનો ખર્ચ પાણીમાં ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. તો સાબરમતી નદીના હાલ બેહાલ થયા છે. એક તરફ જળકુંભી જોવા મળી રહી છે, તેની સાફ સફાઈ કરવા માટે તંત્ર કામે લાગી ગયું છે. તો સાબરમતી નદી પાછળનો જે કરોડોનો ખર્ચ થતો હોય છે, જે સફાઈના નામે ખર્ચ કરવામાં આવતો હોય છે, તે પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદની સાબરમતી નદીમાં લીલું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અમદાવાદની સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેમાં લીલી વેલ જોવા મળી રહી છે, જેને જળકુંભી કહેવામાં આવે છે. ઉપરવાસમાંથી જ્યારે પણ પાણી છોડવામાં આવતું હોય ત્યારે સાબરમતી નદીમાં લીલી વેલ છે તે પથરાઈ જતી હોય છે. પરિણામ એ આવતું હોય છે કે તંત્ર માટે આ લીલી વેલ છે તે સૌથી મોટી ચેલેન્જ બની જતી હોય છે. જળકુંભી પથરાવાને કારણે ખાસ કરીને મૂવમેન્ટ શક્ય નથી. ખાસ કરીને ડિનર અને લંચ માટે અક્ષય ક્રૂઝ બુક કરાવતા હોય તે લોકો જે અટલ બ્રિજથી લઈને આગળ સુધીનો જે વિસ્તાર છે ત્યાં મૂવમેન્ટ શક્ય નથી હોતી. આ પ્રકારની લીલી વેલ પથરાઈ જવાને કારણે તંત્ર માટે મોટી ચેલેન્જ પણ બની જાય છે કે આ લીલી વેલ છે તેને કેવી રીતે કાઢવી. મશીનો હાલ કાર્યરત છે, પરંતુ કલાકોના કલાકો, દિવસોના દિવસો